હવે સોડા સાહેબ, ચાલા સાહેબ, ફ્રાન્સિસ સાહેબ પહેલા સાહેબ અને સોડા સાહેબે માર્ગદર્શન અને વડીલી ભાષામાં થોડો ઠપકો ભરાયો. હવે આપણે બીજી વાતો ન કરતા મૂળ વાતો પર આવીએ. સૌથી પહેલા હું બે વાતથી મારી વાતની શરૂઆત કરું છું કે ઘોડાની નાળને ઘરના ઉંબરા ઉપર લગાડી દેવાથી સફળતા નહીં મળે. આ ઘોડાની નાળને પગમાં બાંધી અને જો લક્ષ્ય તરફ આગળ વધી જશો તો સફળતા તમારા પગ ચૂમશે એની ખાતરી આપું છું. બીજી વાત, તમે મિત્રો જ્યારે મહેનત કરો છો, તમે જ્યારે સંઘર્ષ કરો છો ત્યારે તમે એકલા છો, પણ જ્યારે તમે સફળતા મેળવી લો છો ત્યારે સમગ્ર સમાજ તમારી સાથે છે. આ વસ્તુ ભૂલતા નહીં. આ બે વસ્તુને ધ્યાનમાં રાખી અને આપણે કામ આગળ કરવાનું છે. સાહેબે છાપાની વાત કરી. હું માનું છું કે ત્રણ મિત્રોએ હાથ ઊંચો કરીને એમ કીધું કે અમે છાપા વાંચીએ છીએ, પણ સાહેબ લગભગ હું એવું માનું છું કે છાપા દરેક વાંચતા હશે, પણ ઓનલાઈન. હું એવું માનું છું કે હવે અમે વિદ્યાર્થીના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં છીએ, એટલે ઘણી વખત હું વિદ્યાર્થીને પૂછું છું કે દિવ્ય ભાસ્કર વાંચ્યું, તારી ઘરે દિવ્ય ભાસ્કર આવે છે તો એ ના જ પાડે છે. તો હું એને પૂછું છું કે તમે છાપો કેવી રીતે વાંચો છો, તો કે મોબાઈલમાં. ઓકે, હવે મને જવાબ આપો જોઈએ, મોબાઈલમાં કેટલા વિદ્યાર્થી છાપા વાંચે છે? થોડા હાથ વૈધા. ઓકે, થોડા વૈધા છે, વધારે નથી વૈધા. હવેનો જે પ્રશ્ન પૂછું છું એમાં હાથ ઊંચો કરજો. કેટલા વિદ્યાર્થીઓને મોબાઈલનો ઉપયોગ કરતા આવડતું નથી? સાહેબ એક પણ નહીં. તો તમને બધાને મોબાઈલનો ઉપયોગ કરતા આવડે છે, સારી વાત છે. તો હવે જે હું તમને વાત કરું છું એ મોબાઈલની જ કરું છું. તમે નોટબુક અને પેન લઈને આવ્યા હશો, તમારી પાસે છે. અત્યારે ન લખો તો મને વાંધો નથી. હું એમ માનીશ અત્યારે હું જે વાત કરું છું એ તમે તમારા મગજરૂપી નોટમાં મારી વાત નોંધી લેજો. યાદ રહે તો ઘરે જઈને નોટમાં લખી લેજો. ઓકે, સૌથી પહેલી વાત, સોડા સાહેબની વાતના અનુસંધાને મારી વાત દોહરાવું છું. ધોરણ 5, 6 અને 7 આનું સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન એટલે વિજ્ઞાન અને ટેકનોલોજી, આ બે બુક તમારે ફરજિયાત વાંચવાની છે. રિપીટ કરું છું, ધોરણ 5, 6, 7 અને 8 સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન એનસીઈઆરટી ના કોર્સ મુજબનું તમારે ફરજિયાત વાંચવાનું છે. એટલે આજે છૂટીને પહેલું કામ આ કરો. બીજી વાત, હું માનું છું ત્યાં સુધી ઘણા સમય પહેલા, ઘણા વર્ષો પહેલા દૂરદર્શન ઉપર ભારત એક ખોજ આ એક સિરિયલ આવી હતી. તમે YouTube ચેનલના માધ્યમથી આ સિરિયલ 100% જોજો. કારણ કે ભારત એક ખોજની અંદર ભારતની જેટલી સાંસ્કૃતિક, સામાજિક ધરોહરો છે એનો પૂરો પરિચય આપેલો છે. મેં તમને એટલે પહેલા પ્રશ્ન પૂછ્યો તો કે મોબાઈલનો ઉપયોગ કેટલાને કરતા આવડતો નથી. જો તમે આવો ઉપયોગ કરી શકતા હો તો હું માનું છું કે તમે મોબાઈલનો ઉપયોગ કરતા આવડે છે. તમારું માથું હોન્ડાના હેન્ડલ ઉપર, પગ હોન્ડાની ઘોડી ઉપર, આ પોઝિશનમાં મેં પુષ્કળ યુવા મિત્રોને રસ્તા પર બેઠેલા જોયા છે અને હાથમાં મોબાઈલ. અંદરથી રાજીપો અનુભવું છું એટલા માટે, હું મારા મનને સંતોષ આપવા માટે કે મોબાઈલનો સરસ ઉપયોગ થતો હશે. શું કરતા હશો એ તમને ખબર, પણ જો તમે ઉપયોગ સાચો કરતા હો તો તમને 100% મોબાઈલનો ઉપયોગ કરતા આવડે છે. બીજું, રાજસભા નામની ચેનલ ઉપર સંવિધાન નામની એક સિરિયલ આવી હતી. આ રાજસભા ચેનલ પર પ્રસારિત થયેલી સંવિધાન નામની સિરિયલના માત્ર 12 જ એપિસોડ પ્રસારિત થયા હતા. આ 12 એપિસોડ તમે YouTube ચેનલના માધ્યમથી જોઈ જાઓ, કારણ કે બંધારણ સમજવું તમારા માટે જરૂરી છે. અને આ 12 એપિસોડમાં બંધારણની
પ્રવૃત્તિ આપેલી છે મિત્રો. તમને બંધારણ વાંચવા આપે, મારા જેવા શિક્ષક તમને બંધારણ સમજાવવા બેસે તો વાંચેલું અને સમજેલું આના કરતા જોયેલું અને સાંભળેલું વધુ યાદ રહે છે. તમને બધાને ખબર છે 3 કલાક જોઈને આવેલા પિક્ચરની સ્ટોરી તમે તમારા મિત્રને આસાનીથી કહી શકો છો. અનુપમા સિરિયલમાં આજે શું આવ્યું તેનો બીજે દિવસે એમના ઘરમાં વાત કરી શકે છે, કારણ કે દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમ છે મિત્રો. એટલે દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમના ઉપયોગથી જે કંઈ થાય છે એ આપણા મગજ પર જલ્દી અસર કરે છે. તો મોબાઈલનો ઉપયોગ કરો, ધરખમ કરો. અરે તમારી પાસે મોબાઈલ હોય તો ખરીદો. હું તો ક્યાં સુધી કહું છું, પપ્પા પૈસા નહીં આપે, જાતે મહેનત કરો. હું આ બેનો જેનો વિદ્યાર્થી હતો, FY, SY અને TY, SY ની અંદર મેં અહીંયા જયંત સોસાયટી ની અંદર એક પટેલના ઘરે જઈને ટ્યુશન ચાલુ કરેલા હતા અને SY થી માત્ર 3 બાળકોને ભણાવીને ચાલુ કરી અને હું મારો ખર્ચ જાતે કાઢતો હતો. નવાઈ ન કરાય. MA અને BEd ને દ્વારકા રાજપથ વિશ્રામ ગૃહના મેનેજર તરીકે નોકરી કરી અને મારો MA અને BEd નો અભ્યાસ મેં કરેલો છે. કોઈ પણ કામ નાનું નથી હોતું. જાતે મહેનત કરો. પપ્પાને માત્ર એટલું જ કહ્યું કે પપ્પા મારે મહિને 3000 રૂપિયાની જરૂર છે, હું અહીંયા ફલાણી જગ્યાએ જાઉં છું, એક કરિયાણાની દુકાનમાં કામ કરીશ, હું કરિયાણાની દુકાનમાં બિલ બનાવીશ, હું કરિયાણાની દુકાનમાં જઈને માલને જોડીશ, મને વેપારી માત્ર 3000 આપશે. પપ્પા મારા દિવસનો ખર્ચો નીકળી જશે. કોઈ કામને નાનું નહીં કરો. સારો મોબાઈલ વાપરો, સારો એનો ઉપયોગ કરો. એક જજની ઓફિસમાં એક પટ્ટાવાળાનું કામ તમે સમજી શકો છો, સફાઈ કરવાનું. એ સફાઈ કરે, દરરોજ આવીને વાળે, ખુરશી સાફ કરે. જજ સાહેબની ખુરશી એટલી સુંદરતાથી સાફ કરે, એટલી ઘસીને સાફ કરે. એટલે બીજા 2-4 વકીલોએ કહ્યું કે ગાંડા આ સાફ ન કરે, કપરો મારી દેવાય, ગાભો મારી દેવાય, વાળીને નીકળી જવાય બહાર. જજને બેસવું છે, તારે કે બેસવું છે, આટલી બધી મહેનત શું કામ કરે છે? પટ્ટાવાળાએ માત્ર એટલો જવાબ આપ્યો કે સાહેબ આ ખુરશી ઉપર મારે બેસવું છે. સ્વાભાવિક છે, તમે સમજી શકો કે વખતે વકીલો હસતા હોય, દાંત કાઢતા હોય, ગાડું પડતા હોય, જજનો એટલે બેસી જશે. એ જ ખુરશી ઉપર એ જ પટ્ટાવાળાએ જજ બનીને બેસી અને એક કેસનો જ્યારે ચુકાદો સંભળાયો ને ત્યારે આંખમાં આંસુ સાથે કીધું હતું કે મિત્રો આ ખુરશી હું સાફ કરતો હતો. હસન સફરીના ઇન્ટરવ્યુ, હસન સફરીના રોલ તમે ઘણી વખત વાંચ્યા હશે. આપણો આઈપીએસ ઓફિસર એક્સિડન્ટ થાય સાહેબ, વિચારો તો ખરા. એક્ટિવા લઈને પરીક્ષા દેવા નીકળ્યા અને એનું એક્સિડન્ટ થાય થઈને ઉભો થાય અને ઉભો થાય ત્યારે માત્ર એટલું જ જોવે છે કે મારા 2 હાથ સાજા છે, મારે પરીક્ષા સેન્ટરે પહોંચવું છે. અને સાહેબની પરીક્ષા સેન્ટરે પહોંચેલા પગની અંદર એનું લેગામેન્ટ ફાટી ગયેલું, મગજમાં લાગી ગયેલું અને પરીક્ષા આપે અને વિદ્યાર્થી પાસ થાય. લક્ષ્ય તરફ નજર કરો. કઈ પરિસ્થિતિમાંથી આવો છો, કયા કુટુંબમાંથી આવો છો, ભૂલી જાઓ મિત્રો. તમારા વાળ ઓળવેલા છે, તમારું માથું સારું છે, તમારા કપડા સારા છે કે નથી, ભૂલી જાઓ. બધું થઈ જશે. મારા કપડા સારા નહોતા. ડિગ્રી કોલેજની અંદર મેં જ્યારે FY BA ની અંદર પ્રવેશ કર્યો ને ત્યારે મને ઇન્સર્ટ કરતા નહોતું આવડતું. મારા પગમાં મિત્રો બૂટ નહોતા. હું ચપ્પલ પહેરી અને જતો હતો અને મારા મિત્રો મારી સામે જોતા હતા. મને શરમ નથી આવી, કારણ કે મેં મારી જિંદગીમાં એક વસ્તુ શીખી છે કે ફાટેલા કપડા અને ગરીબ બાપ આ બેમાં શરમ ન હોય. અને ફાટેલા કપડાને ગરીબ બાપે જે શરમ ન રાખે ને એ આજે તમારી સામે ઊભો તમને માર્ગદર્શન આપી શકો છો. મેં ઇન્સર્ટ કર્યું છે, હું તારા એવા કપડા પહેરી શકું છું આજે, મને કોઈ રોકતો નથી, પણ મહેનત. એટલે મિત્રો બધું ભૂલી, હાસી મજાક બધું ભૂલી, હમણાં મારે કંઈ કરવાની જરૂર નથી. હું દર શનિવારે ફુલછાપની યુવા પ્રવૃત્તિ વાંચું છું. દર શનિવારે જીપીએસસી પાસ થયેલ એક ઉમેદવારનો ઇન્ટરવ્યુમાં આવે છે. લાસ્ટ ટાઈમ મેં જયેશ ગઢવી, જે હમણાં જીપીએસસી માં ટોપર ઉપર આવેલો છે, મેં આખો ઇન્ટરવ્યુ વાંચ્યો. એને ગડગડા સાથે ભીના અવાજની અંદર લખ્યું છે કે હું જ્યારે કચરો છે, હું જ્યારે ગામડે જતો ને ભણતો ને ત્યારે મારા દાદા પિંગરસિંહભાઈ ગઢવી મને એટલું જ કહેતા કે જયલા કિમન જયલો કહેતા કે જયલા લાલ ગાડીના ગામમાં આવજો
આજે લાલ ગાડી લઈને ગામમાં આવ્યો છું, પણ મારા દાદા હયાત નથી. આ પરિસ્થિતિ બને છે મિત્રો. લાલ ગાડી લઈને તમે આવશો, તમે બેઠા છો ને એ જગ્યાએ અમે પણ બેઠા હતા. 100% બેઠા હતા. તમારાથી ખરાબ પરિસ્થિતિમાં બેઠા હતા. તમને ખુરશી મળી છે, સારો ડ્રેસ મળ્યો છે, સ્કૂલનો યુનિફોર્મ મળ્યો છે, અમને નહોતું મળ્યું. મિત્રો. છતાં અમે અમારી કક્ષાએ એક સફળતા પ્રાપ્ત કરીને બેઠા છીએ. એટલે મૂળ વાત ઉપર પાછો આવું તો આ સેમિનાર નામની સિરિયલ 100% જોજો. સોલર સાહેબે વાત કરી, ઝાલા સાહેબે વાત કરી, બધા છાપાઓ પૂરેપૂરા વાંચો. અને છાપાઓ જ્યારે વાંચો ને ત્યારે નોટબુક સાથે રાખો. જિજ્ઞાસુ બનજો મિત્રો. ગુજરાતીમાં એમ કહેવાય છે કે પૂછતા પંડિત થવાય. તમે ત્યાં સુધી માપશો જ્યાં સુધી અમારી સામે બેઠા છો. તમે ત્યાં સુધી માપશો જ્યાં સુધી અમારી સામે બેઠા છો. ત્યાંથી ઉઠીને અહીં આવી જશો પછી માફ નથી. પૂછ્યા કરો. દરેક વસ્તુમાંથી પ્રશ્નો ગોતો. એક્ઝામ્પલ આપો તો તમને કહ્યું કે હા ગાંઠા જેવો કોઈ ખબર નથી પડતી. વિચાર આવજો ગાંઠો એટલે શું. હમણાં લાસ્ટ ટાઈમ એમપીડબ્લ્યુ આરોગ્ય શાખાની પરીક્ષા પૂછાણી, એમાં પૂછાયેલો શબ્દ ગાંઠો. તમે કેટલી વાર સાંભળ્યો છે ગાંઠા જેવો એટલે ખબર નથી પડતી. જિજ્ઞાસા તમારી અંદર જિજ્ઞાસા લાવો કે સાહેબે મને આજે એમ કીધું ગાંઠા જેવો કયો, તો ગાંઠો એટલે શું. આવી જિજ્ઞાસા અહીંયા હોલની અંદર પ્રવેશ કરો છો, જેટલો વાંચો છો ને એમાંથી બે શબ્દો બોલો. એક એવી નોટ બનાવો કે જે નોટની અંદર પ્રશ્ન સૂચક શબ્દની હરોળ પડી હોય તમારી પાસે. જવાબ ન મળે તો કાઈ નહીં, ગોતવાની કોશિશ કરજો. પૂછતા પંડિત થવાય, કોઈ પંડિત હોતો નથી. કોઈ માં અધિકારીને જન્મ આપતી નથી અને કોઈ માં ગુંડાને પણ જન્મ આપતી નથી. અધિકારી બનાય છે આપણી આસપાસના વાતાવરણમાંથી મિત્રો બનાય છે. પૂછો, કોલેજની અંદર એન્ટ્રી કરો, શા વિદ્યાલય વિમુક્તએ લખેલું છે, નથી ખબર પડતી તો નથી પડતી. પૂછો કોઈને કે શા વિદ્યાલય વિમુક્તએ એટલે શું. આટલું પૂછો, જિજ્ઞાસુ બનશો. દુનિયાની એક પણ એવી બાબત ન હોવી જોઈએ કે જે તમને ખબર નથી. છાપાની અંદર કોઈ પૂછ્યું, મને યાદ છે આ હોલની અંદર અશોકસિંહ પરમારના જ્યારે લેક્ચર ગોઠવવાના ને ત્યારે તમારી જેમ 50 60 70 બાળકો આવ્યા તો અશોકસિંહ પહેલો પ્રશ્ન પૂછ્યો તો છાપો વાંચતા કેટલા ના આવડે છે. અરે ભાઈ છાપો વાંચતા બધા ના આવડતું હોય, અને છાપો વાંચતા આવડતું હોય એવો પ્રશ્ન અશોકસિંહ પરમાર જેવી વ્યક્તિ ન જ પૂછે. છતાં એને પૂછ્યું હતું. ગર્ભિત ઇશારો કઈ બાજુ તમે સમજી શકો છો કે છાપામાં શું વાંચવું. તમે છાપાની અંદર રેડ લાઈન વાંચો કે એર ઇન્ડિયા તાતાએ ખરીદી લીધી. કોણ છે તાતા? મૂળમાં જાઓ અને એની અંદર મૂળમાં જાઓ, પૂછો, એનો પેરેગ્રાફ વાંચો, પેરેગ્રાફ લખો, નોટ તૈયાર કરો. તાતા શું છે પૂરેપૂરી માહિતી છાપાની અંદર પડેલી છે. એટલે આટલી તૈયારી કરો. ગુજરાતી વ્યાકરણમાં સોરઠ સાહેબે હું આવવાનો છું તમને ગુજરાતી વ્યાકરણ. મારા માટે આખું ગુજરાતી વ્યાકરણ તમને સમજાવી દેવાની 3 કલાક છે. ઓન્લી ફોર 3 કલાક તમે મારી પાસે બેસો. ગુજરાતી વ્યાકરણનો એક પણ પ્રશ્ન આજે નહીં, જિંદગીમાં તમે ન ભૂલેની ગેરંટી આપું છું. હું તમને ઉપમા અલંકાર શીખડાવીશ ત્યારે કદાચ તમને ઉપમા અલંકારના 100 ઉદાહરણ આપું કે ઉપમા શું આપ્યા. ચાલો 101 માં પૂછાનો તો તમે શું કરશો. હું સફળ નિયમ નથી કે તમને 100 ઉપમા ઉદાહરણ આપી દઉં, ઉત્પ્રેક્ષ અલંકારના 100 ઉદાહરણ સમજાવી દઉં તો સફળ નથી. પણ ગુજરાતી સાહિત્યમાંથી કોઈ પણ જગ્યાએ ઉપમા અલંકાર ઉદાહરણ પૂછીને તમે લખી નાખો તો ઉપમા ઉદાહરણ તમે 3 કલાક માત્ર મારી પાસે હું વધુ આપીશ. મને મળશે એટલો સમય આપીશ, કારણ કે મને એટલી ખબર છે કે બાળકને ભણવું છે, એને સાચી દિશામાં લઈ. હા, અહીંયા બેઠેલા દરેકને ઈચ્છા હશે. ભલે અહીંયા તમે બધા બોલે કે મારે કોન્સ્ટેબલ બનવું છે, પણ કોને પીએસઆઈ નથી બનવું, કોને ડીવાયએસપી નથી બનવું. અરે બધાને બનવું છે, સુગમભાઈ નથી બનવું, પણ કેમ બનવું, ક્યાં બનવું. હાથ પકડીને અમને લઈ જાઓ, અમારે તૈયારી કરવી છે. અને હાથ પકડનારો અવળો વર્ગ જ્યારે તમારી સામે આવી ગયો છે ત્યારે ચેલેન્જ આપો ને. હું તમને આજે અહીંયા સ્ટેજ ઉપર ઊભા 100% ચેલેન્જ આપું છું કે તમે તમારી ચિઠ્ઠીમાં તમારું નામ, તમારો અભ્યાસ અને તમારે શું બનવું છે લખીને મને આપી દો. એ જગ્યાએ તમને બેસાડી દેવાની જવાબદારી મારી. આયોજન મારું, મહેનત તમારી.
આમાં પંચર પડે તો ફેર. તમે એમ કહો સાહેબ મારે ડેપ્યુટી કલેક્ટર બનવું છે, હું ગ્રેજ્યુએટ છું, આયોજન મારું, મહેનત તમારી, હું કહું કે અત્યારે પાણી પીવાય તો તમારે પાણી પીવાય, નહીં તો ન પીવાય. આ જો તમારી તૈયારી હોય તો આવજો મારી પાસે. પીપી જાડેજા સ્ટેજ પર બેસીને જાહેરમાં તમને ચેલેન્જ આપે છે, તમને બનાવી દેવાની જવાબદારી મારી. તમને કોન્સ્ટેબલ, તમારે કોન્સ્ટેબલ બનવું છે, ડેપ્યુટી કલેક્ટર બનવું છે, ભલે તમે કોલમ્બસનો સ્પેલિંગ નથી આવડતો, સાહેબ મને કોલમ્બસનો સ્પેલિંગ નથી આવડતો, ઇંગ્લિશમાં હું શું લખીશું, છે અમારી પાસે હેન્ડ. તમારી તૈયારી છે, તૈયારી તમે રાખો તો મિત્રો સફળતા તમારા પગ ચૂમશે. તમારે કેટલા ટકા આવ્યા એમ નહીં, તમારે કોમ્પિટિટિવ એક્ઝામમાં કેટલા ગુણ આવ્યા એમ નહીં, ગુણ તમારી પાસે આવીને તમને કહેવા જોઈએ કે બોલ દીકરા કે દીકરી બોલ કેટલા ગુણ, હું 72 વાળો છું, હું 75 વાળો છું, આવું તારી પાસે તમારે ના પડે મારે 80 જોઈએ છે, 150 જોઈએ છે. પણ એની સામે સરળ માત્ર એટલે છે મહેનત. મહેનત વગર કાંઈ મળશે નહીં. હા, બીજા ટોપિકમાં આપું તો ડિસેમ્બર મહિનો જ્યારે આવે, તમે આખું વર્ષ જ્યારે છાપા ન વાંચી શકો તો કાંઈ નહીં, વાંચજો. હું તો એમ જ કહું છું વાંચો, ઓનલાઈન વાંચો, ઓફલાઈન વાંચો, પણ ડિસેમ્બર મહિનો આવે ત્યારે બેઠેલા તમામ મિત્રોને ખબર છે કે ડિસેમ્બર મહિનો શરૂ થાય ત્યારે લગભગ એક અઠવાડિયું આખા વર્ષમાં જેટલી ઘટના બની હોય ને એનો સારાંશ રોજ આવે. 2021 નું વર્ષ પૂરું થશે ત્યારે જાન્યુઆરીમાં બનેલી ઘટના, ફેબ્રુઆરીમાં બનેલી ઘટના, અગત્યની ઘટના બધી માત્ર 8 દિવસના છાપાનું જો કટિંગ તમે નાખી દેશો તો એક વર્ષ છાપું જો તમે વાંચ્યું નહીં હોય તો પણ તમને બધી માહિતી એની અંદર મળી જશે. આજની તારીખે મારી ઘરે મારો કબાટ ખોલશો તો લગભગ તમને આવા કટિંગોની ફાઇલો મળશે. તમને હું હજી પણ રાખું છું, હજી પણ મારા ચુનંદા લેખકોને હું વાંચું છું. આજે પણ છાપો આવે ને ત્યારે હું મારા નવરાશના સમયે મને ગમતા લેખકોને હું ડેલી વાંચું છું. આજે પણ મારી પાસે એની ડાયરી પડેલી છે, ડાયરી પડેલી છે કે જેની અંદર મેં મનતા વાક્યો, મનતા વિચારો, મનતા પ્રસંગો મેં એની અંદર લખેલા છે. હા, આગળ વાત કરું તો 1947 માં જ્યારે ભારત આઝાદ થયો ત્યારે ભારત સામે પુષ્કળ પ્રશ્નો હતા. એ પ્રશ્નોનું સમાધાન તે સમય પછી વખતો વખત આવેલા આપણા વડાપ્રધાન શ્રીઓએ કરેલા છે. કેમ કર્યા, શું કર્યું, એની પીએમજી નામની એક સિરિયલ આવી હતી. જો તમે YouTube ઉપર પીએમજી નામની સિરિયલ સંશોધન કરીને જોશો ને તો 1947 થી અત્યાર સુધી જેટલા પ્રશ્નો એ સિરિયલ આવી ત્યાં સુધીના જે હતા એની અંદર સરસ છણાપ કરેલી છે મિત્રો. વસ્તુ તો એ છે કે આપણે દોડીએ છીએ પણ આંધળા. તમારે જવું છે દ્વારકા, બસમાં બેસી ગયા, પલટવી આવ્યું, હવે તમે કોઈને પૂછો છો કે દ્વારકા કઈ બાજુ જવાય, અને પેલો વ્યક્તિ તમને કે ક્યાંથી આવો છો, તમે કહો છો જામનગર, ત્યારે ભલા મારા આ તો તમે અમદાવાદ બાજુ જાવ છો. હજી પાછા વળવાનો સમય તો છે, પડદે પહોંચ્યા છો, અમદાવાદ નથી પહોંચી ગયા. એટલે દોડો અને ખૂબ સારી રીતે દોડો. એટલે મહેનત કરો મિત્રો. અંગ્રેજીનું વ્યાકરણ એટલું જરૂરી છે. હાઈસ્કૂલના 8મા ધોરણથી શરૂ કરી અને 12મા ધોરણનું બધું વ્યાકરણ વાંચી જાઓ. બધું વ્યાકરણ માર્ગદર્શન આપતા શિક્ષકો છે એમની પાસેથી શીખો. એટલે તમે જે માહિતી જેટલા માટે જરૂરી છે એટલી માહિતી તમે લો. ભૂલી જાઓ તમે. સોડા સાહેબે કીધું ખરેખર લગ્ન છોડી દો. આ પૂછું ન કરતા. કેટલાની એવી તૈયારી હશે કે સાહેબ નોરતા છોડવા નહીં જાય, રમવા તો નહીં જાય, છોડવા નહીં જાય. કેટલાની તૈયારી છે કે મામા માસે ફોયા ભેગા દીકરાના લગ્નમાં નહીં જાય, કારણ કે તો જ તમારા લગ્નમાં સારા લોકો આવી શકશે. મારી સોડા વાત કરીએ, મારી દીકરી પણ ડોક્ટર છે. સત્યસાઈની અંદર 11મા ધોરણમાં ત્યારે સેમેસ્ટર મેથડ દાખલ થઈ હતી. પહેલું જ વર્ષ હતું. સેમેસ્ટર મેથડ દાખલ થઈને એને મને કીધું કે પપ્પા મારે ડોક્ટર બનવું છે. મેં તો ભણો તો ખરા પેલા 12મું પાસ કર્યું એટલે 91% ચાર સેમેસ્ટરમાં થયા. મેં કીધું તો મેં તો બેટા એડમિશન નહીં મળે ગુજરાતમાં. એ મને કે પપ્પા મારે એમબીબીએસ કરવું છે, મારે બીડીએસ પણ નથી થવું, આયુર્વેદમાં પણ નથી જવું, મારે એમબીબીએસ કરવું છે. સોડા સાહેબ હું રાજસ્થાન ગયો તો, એમપી ગયો તો, પણ મને ક્યાંય અનુકૂળતા થઈ નહીં. ગુજરાતમાં અમે ફોર્મ ભરી દીધું હતું. મારી બેટાને મેં કીધું બેટા ગુજરાતમાં મળશે નહીં, રાજસ્થાન મળશે નહીં, એમપી મળશે નહીં, શું કરવું છે? મને કે પપ્પા મને બીજી કાંઈ નથી ખબર પડતી, મારે એમબીબીએસ થવું છે. મારી પાસે લક્ષ્ય નક્કી છે એમબીબીએસ.
મેં એક પ્રશ્ન પૂછ્યો, બેટા ઇન્ડિયા છોડવું છે? મને કે હા પપ્પા ઇન્ડિયા છોડવું છે. 17 વર્ષની દીકરી જેને 17 વર્ષના જીવનમાં ઘર નથી છોડ્યું, મામા ભેગાના ઘરે એક રાત નથી રોકાણી, એ દીકરી એમ કહે છે કે ઇન્ડિયા છોડવું છે. મને વિશ્વાસ નહોતો આવતો. આજે જાહેરમાં કહું છું, સોરાસાઈ મેં નેપાળ એડમિશન લઈ લીધું હતું દીકરીનું. નેપાળની અંદર ભરતપુર સિટી છે, ભરતપુર સિટીની અંદર મેં ટોકન ફી ભરી એડમિશન લઈ લીધું. જવાની તારીખ નક્કી થઈ ગઈ 30 જૂન. મને પરિસ્થિતિ એવી આવી, મેં ત્યાંની કોલેજનો જે ડ્રેસ કોડ હતો, ડ્રેસ કોડ મુજબની બધી તૈયારી કરી લીધી. 30 જૂને જવાનું હતું. ઘરના 5 સભ્યોની ટ્રેનની ટિકિટ બુક કરાવી દીધી. 30 જૂને નેપાળ પહોંચવાનું હતું અને 3 જુલાઈએ ગુજરાતના કાઉન્સેલિંગમાં અમે હાજર રહેવાનો લેટર મળ્યો. અમારી પરિસ્થિતિ વિચારો તમે. 30 જૂને નેપાળ જવાનું, 3 જુલાઈએ ગુજરાતમાં હાજર રહેવાનું. જે 3 દી અગાઉ હોય તો હું હાજર રહી શકત. દીકરી સાથે વાત કરી કે બેટા શું કરવું છે? જો ગુજરાતના કાઉન્સેલિંગમાં હાજર રહેવું હોય તો નેપાળ કેન્સલ કરવું પડે. એટલે એટલું બધું કે પપ્પા ગુજરાતના કાઉન્સેલિંગમાં તો હાજર રહેવું છે, તો નેપાળ કેન્સલ થશે. અને પછી નેપાળ ન મળે તો ત્યારે એને કીધું કે પપ્પા તો હું લક્ષ્ય બદલીશ, તો હું બીડીએસ કે ગમે માં લઈ લઈશ. અમે નેપાળની તમામ ટિકિટ કેન્સલ કરી. અમે ગુજરાતના કાઉન્સેલિંગમાં 3 જુલાઈએ હાજર રહ્યા અને અમને વલસાડ અને પાટણ બે જગ્યાએ મળ્યું. અમે વલસાડ એડમિશન લીધું. અમે જ્યારે એમને મૂકવા ગયા, હોસ્ટેલની સુવિધા હોસ્ટેલમાં મૂકી, અમે મૂકી અને હું મારા વાઈફને મારો સન અત્યારે સત્યસર સ્કૂલમાં ટીચર છે. અમે બધા જ્યારે પાછા વળતા હતા ત્યારે મારી દીકરીએ મને એટલું જ કીધું, કારણ કે હોસ્ટેલની બધી ગર્લ્સ રડતી હતી, પપ્પા મમ્મીને મળી. મારી બેટાએ એટલું જ કીધું, પપ્પા રડતા નહીં. કેમ? મને ન લાગી કેમ? મને કે પપ્પા નેપાળથી વલસાડ આવી છું એટલે રડતા. આજે એમબીબીએસ પૂરું થઈ ગયું છે અને જામનગરની અંદર ગોકુલનગર પાણાખાન અર્બન હેલ્થ સેન્ટરમાં મેડિકલ ઓફિસર તરીકે નોકરી કરે છે. લક્ષ્ય રાખશો તો સફળતા મળશે. તમારું લક્ષ્ય નક્કી હોવું જોઈએ. બરાબર? છેલ્લી મારી વાત કહી, મારી વાત પૂરી નહીં થાય, સવાર સુધી નહીં થાય, પણ પૂરી કરવી પડશે. બીજા છે મિત્રો, એટલે છેલ્લી મારી વાત પૂરી કરતા પહેલા આટલું જ કહું છું કે રમતમાં હારી ગયેલો ખેલાડી પાછો જીતી જાય છે. જે ખેલાડી એકવાર રમતમાં હારી ગયેલો પાછો જીતી જાય છે, પણ મનથી હારી ગયેલો ખેલાડી ક્યારે જીતી શકતો નથી. એટલે મનથી ન હારતા. એકવાર નિષ્ફળતા મળે તો એ નિષ્ફળતાને પગથિયું બનાવજો, એના ઉપર આગળ જાજો. સાગરમાંથી મિત્રો જ્યારે નદી નીકળે છે ને, ત્યારે નદી પહાડમાંથી નદી નીકળીને સાગરને મળવા જાય છે ને, ત્યારે નદી રસ્તામાં કોઈને પૂછતી નથી કે ભાઈ સાગર કેટલો દૂર છે. એ તો ની મંજિલ તરફ આગળ વધીને સાગરને પહોંચીને પાર પડે છે. એમ તમે કોઈને ન પૂછો કે કોન્સ્ટેબલમાં શું થશે, પીએસઆઈમાં શું થશે, ડીવાયએસપીમાં શું થશે. મહેનત કરો અને જ્યાં સુધી મંજિલ ન મળે ત્યાં સુધી બધાએ કીધું એમ વિવેકાનંદનું વાક્ય કે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્તિવાળા નિબેધત. બધા ગુજરાતને બોલે, સંસ્કૃતમાં બોલું છું કારણ કે મારો વિષય સંસ્કૃત છે. એટલે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી કામ કરો. અને ગુજરાતીની અંદર જે કહેવત છે કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. આ કહેવતને સમજો ખાલી કે તમે મને પૂછો કે સાહેબ શોર્ટકટ કયો? શોર્ટકટ હોતો જ નથી. શોર્ટકટ એક જ છે, કઠોર પરિશ્રમ. તમારી આજુબાજુ પુસ્તકો હોવા જોઈએ, તમારા પલંગની ફરતે પુસ્તકો હોવા જોઈએ. તમે બ્રશ નહીં કરો તો ચાલશે. ઉઠી અને પુસ્તક હાથમાં લેવાનું, બસ આટલું કરશો, સફળતા 100% મળશે. અને મારી ક્લાસમાં તો હું આવીશ જ. મારી કોઈ પણ જગ્યાએ તમને જરૂર પડે 94 272 19 257 મારા નંબર છે. YouTube ઉપર પણ મારી ચેનલ છે, પીપી જાડેજા સર્ચ કરશો તો ઘણું બધું તમને મળશે. પણ એની ટાઈમ કોઈ ટ્યુશન ક્લાસીસ અત્યારે કરાવતો નથી. એવું કઈ ન વિચારતા સાહેબ આટલી વાત કરીને પછી આપણે ક્લાસ બંધ કરશે, હવે મારા ટ્યુશનમાં આવો ને મારી ફી માત્ર 1500 જ છે. ના, ટ્યુશન નથી કરાવતો. કોઈ પણ 24 કલાક મારો ફોન તમારા માટે ચાલુ છે અને રાખું છું. કોઈ પણ કામ માટે મારી સ્કૂલે આવવાની છૂટ છે, મારા ઘરે આવવાની છૂટ છે, અહીંયા મને બોલાવી લેવાની છૂટ છે. પણ હું તમને કોઈ પણ એક પોસ્ટ ઉપર 2
આ જોવા માંગુ છું. અને મારો ભાઈ, મારો દીકરો, મારો મિત્ર જ્યારે પોસ્ટ પર હોય છે ને ત્યારે એક રાજપૂત તરીકે મારી છાતી ગજગજ ફૂલે છે. અને તમારા વાળ ઓળવેલા ન હોય તો ચાલશે, પણ તમે પોસ્ટ પર બેસી જશો ને, મને ખાતરી છે કે સારા વાળ ઓળવી, સારા કપડાં પહેરીને તમે પણ કોઈની સામે જતા હશો. અને જ્યારે સોરસાહેબે કીધું કે તમે સામા મળો, અને અમારે તો છે સોરસાહેબનું ડિપાર્ટમેન્ટ ફોરેસ્ટ હતું એટલે એમના કોન્ટેક્ટમાં વિદ્યાર્થી ન હોય, અમારા કોન્ટેક્ટમાં લાખો વિદ્યાર્થી હોય છે. હું તો જાહેરમાં કહું છું કે એટલા વિદ્યાર્થીઓ અમારા ત્યાં છે કે પીપી જાડેજા કદાચ રોડ ઉપર એક્સિડન્ટ થઈને ગુજરી જાય ને તો 5 જ મિનિટમાં એક વિદ્યાર્થી આવે એટલું કહે કે પીપી સર છે અમારા, મારી લાશ ઠેકાણે પહોંચી જાય. બસ એમ આટલા પોઈન્ટ પર બેઠેલા, આટલી મહેનત કરેલા બાળકો જ્યારે બેઠા હશે. હું તો કોઈ કચેરીમાં જાઉં છું ને અને ખાલી પૂછું છું ને કે શું નામ, કે વિપુલસિંહ જાડેજા, પ્રશાંતસિંહ ઝાલા, ત્યારે ખરેખર છાતી ફૂલે છે. વિવેકાનંદે કીધું છે મિત્રો, વિવેકાનંદે કીધું છે, બોલ્યા નથી રહી શકતો કે કોઈને રોટલો આપશો ને તો એક દિવસની ભૂખ ભાંગશે. તમે કોઈને રોટલો આપશો તો એક દિવસની ભૂખ ભાંગશે, પણ તમે કોઈને રોટલો રડી દેતા કરી દેશો ને તો જીવનભરની ભૂખ ભાંગશે. અને આ જે પરિશ્રમ છે ને એ તમને રોટલો રડી દેતા કરવાનો છે મિત્રો. એટલે બસ ભગવાન તમારો રોટલો છે એને વધારે, તમે રોટલો ખાતા નથી એવું નથી, નોકરી નહીં મળે ને તો રોટલો મળશે. આવું કહું છું, રોટલો તો મળશે. તમે એવું નહીં માનતા સાહેબ નોકરી નહીં મળે તમે શું કરશો, તમે રોટલો કમાશો, બકરી પણ ચડી રહી છે. રોટલો તો મળશે, પણ રોટલે રોટલે ફેર પડે છે મિત્રો. તમારી પર તમારા મા બાપ, ભાઈ બહેન, કાકા કાકી બધાની આશા છે. કોઈને સામું ન જો, અત્યારે બેઠા બેઠા માત્ર ઘરે નજર નાખો, તારા પપ્પાએ શું કીધું છે, તમારા મમ્મીએ શું, અમને ભૂલી જાઓ એમણે શું કીધું છે વાતને યાદ કરી અને આજથી લાગી જાય સફળતા 100% તમને મળશે મળશે મળશે. જય માતાજી.